રજિસ્ટ્રેશનથી લઈને ફાઇનલ સબમિશન સુધીની સરળ સ્ટેપ બાય સ્ટેપ પ્રક્રિયા આ વિડીયોમાં દર્શાવવામાં આવી છે. ગુજરાતમાં વસ્તી ગણતરીનો પ્રારંભ. હવે તમે ઘર બેઠા ઓનલાઈન કરી શકશો જનગણના. ગુજરાતમાં જનગણનાનો પ્રારંભ થઈ ગયો છે, જેથી હવે વસ્તી ગણતરી માટે લાઇનમાં ઊભા રહેવાની કે લાંબી રાહ જોવાની ઝંઝટ બિલકુલ ખતમ થઈ ગઈ છે. હવે તમે સત્તાવાર વેબસાઇટ પર જઈને માત્ર થોડી જ મિનિટોમાં ઘરે બેઠા જ ઓનલાઈન ફોર્મ ભરી શકો છો. સૌથી પહેલા તો જે સત્તાવાર વેબસાઇટ છે se.census.government.in એ તમારે વેબસાઇટ ઓપન કરવાની રહેશે. એ પછી તમારું રાજ્ય ગુજરાત તમારે એમાં સિલેક્ટ કરી લેવાનું છે. એક કેપ્ચા કોડ આવશે, એ કોડ નાખીને તમારે ઓકે ને પસંદ કરી લેવાનું છે. હવે તમારે અહીંથી તમારી પ્રોફાઇલ લોગિન કરવાની છે. સૌથી પહેલા તો ઘરના એક મેઇન વ્યક્તિનું નામ લખી નાખવાનું છે, તમારો મોબાઈલ નંબર એડ કરવાનો છે, ઈમેલ એડ્રેસ એડ કરવાનું છે, એટલે તમારે એક ઓટીપી આવશે. ઓટીપી નાખીને તમારે સબમિટ કરી દેવાનું છે. પછી જે કાંઈ પણ પ્રશ્નો આવશે, પ્રશ્નોના જવાબ દેવા માટે તમારે ગુજરાતી ભાષા છે એ પસંદ કરી લેવાની છે. પછી તમારું રાજ્ય, તમારો જિલ્લો અને તમારો પિનકોડ નંબર તમારે નાખી દેવાનો છે. લોકેશન મેપમાં તમારું એડ્રેસ સિલેક્ટ કરીને મેન્યુમાંથી તમારે સિલેક્ટ કરી લેવાનું છે. પછી જે તમને મેપ દેખાય છે એ મેપમાં પીળા કલરનું જે ડોટ છે એ તમારા મકાન પર તમારે સેટ કરવાનું છે અને સેટ કરીને હાનો ઓપ્શન સિલેક્ટ કરી લેવાનું છે. હવે તમારે ઘરની ઇન્ફોર્મેશન આપવાની છે. તમારા ઘરમાં છતમાં, દિવાલમાં વપરાયેલી સિમેન્ટ અને ઈંટ, આની તમારે એમાં ઇન્ફોર્મેશન નાખવાની છે અને તમારે એને સેવ કરી લેવાની છે. પછી તમારા પરિવારની વિગતો તમને પૂછશે, એટલે એમાં તમારે ઘરના ટોટલ કેટલા સભ્યો છે એની સંખ્યા તમારે લખવાની છે. મુખ્ય વ્યક્તિનું નામ તમારે લખી નાખવાનું છે અને તમારે તમારી કેટેગરી પસંદ કરી લેવાની છે. તમારું ઘર ભાડાનું છે કે માલિકીનું છે એ નક્કી કરવાનું છે અને તમારે વપરાશના રૂમ કેટલા છે એની સંખ્યા કેટલી છે એ તમારે નાખવાનું રહેશે. ઘરમાં પરિણીત સભ્યોની સંખ્યા કેટલી છે એ તમારે એડ કરવાની રહેશે. પછી મૂળભૂત સુવિધાઓ પૂછશે, જેમાં તમારે પીવાના પાણીનો સોર્સ કયો છે, એટલે કે નળ, કૂવો, હેન્ડપંપ, એને તમારે સિલેક્ટ કરવાનું છે. લાઇટ, વીજળી માટેનો સોર્સ કયો છે એને તમારે સિલેક્ટ કરવાનું છે. શૌચાલયનો ઉપયોગ એ તમારે સિલેક્ટ કરવાનું છે. ગટર અને બાથરૂમની ઉપલબ્ધતા છે કે નહીં એ તમારે સિલેક્ટ કરવાની છે. એલપીજી ગેસ ચૂલો, આમાંથી જે કાંઈ પણ હોય એ પણ તમારે પસંદ કરીને આગળ વધવાનું છે. હવે જેટલા પણ પ્રશ્નો પૂછાયેલા હશે એમાં તમારે હા કે ના એમાં જવાબ આપવાનો છે. એમાં તમારી પાસે હશે રેડિયો, ટીવી, ઇન્ટરનેટ, લેપટોપ, ટેલિફોન, સ્માર્ટફોન, સાયકલ, સ્કૂટર, બાઇક, જીપ, વાન અને કાર. આટલા ઓપ્શન હશે એ તમારી પાસે અવેલેબલ છે કે નહીં, હા કે ના, આ રીતે તમારે એમાં જવાબ આપવાનો છે. લાસ્ટ સબમિશન એવું કરવાનું છે કે કુટુંબ દ્વારા ઉપયોગમાં લેવાતું મુખ્ય અનાજ, એટલે કે ઘઉં, ચોખા અને બાજરી, આ પણ તમારે સિલેક્ટ કરીને એમાં તમારે ઇન્ફોર્મેશન આપી દેવાની રહેશે. એટલે ફાઇનલ તમે જ્યારે સબમિટ કરી દેશો એટલે તમારી પાસે એક યુનિક નંબર આવી જશે અને તમે જે રજીસ્ટર કરાવ્યું હશે મોબાઈલ નંબર, એમાં એક ટેક્સ્ટ મેસેજ આવી જશે. એટલે જ્યારે પણ જનગણના વાળા લોકો તમારી પાસે આવે ત્યારે જસ્ટ તમે આ નંબર આપી દેશો, આ નંબર બતાવી દેશો, એટલે મિનિટની અંદર તમારી આખી જે પ્રોસેસ છે એ પૂરી થઈ જશે.